દિલ્હી અને ગુજરાતની મેચ પતી ગઈ છે અને ભાઈ શું મેચ હતી. છેલ્લે ઓવર સુધી મેચ ગઈ. રસ્તા કસીવાળી મેચ હતી. એમાં ગુજરાતે 3 રને મેચ જીતી લીધી છે. ટોસ જીતીને દિલ્હીએ પહેલાં ગુજરાતને બેટિંગનું આમંત્રણ આપેલું હતું. 175 રન માર્યા અને આના જવાબમાં ગુજરાતે શાનદાર બોલિંગ પ્રેશર કર્યું અને જલ્દી વિકેટો લઈ લીધી. અને એના પછી નિકી પ્રસાદ અને સ્નેહ રાણા બેટિંગ કરવા આવે છે અને એમને મહત્વપૂર્ણ સાझेदारी બનાવી. 17મી ઓવરમાં 23 રન, 19મી ઓવરમાં 20 રન અને છેલ્લે 6 બોલમાં 9 રન જીતા હતા. સોફી ડિવાઇન આવી અને અનુભવ. પહેલા બોલે 2 રન, બીજા બોલે સિંગલ, ત્રીજો બોલ ડોટ, પછી ચોથા બોલે વિકેટ, પાંચમા બોલે સિંગલ અને છઠ્ઠા બોલે વિકેટ. જ્યાં એક બોલમાં 4 રન જોતા હતા ત્યાં સોફી ડિવાઇન અને નિકી પ્રસાદની સેટ બેટ્સમેન હતી અને વિકેટ લઈ લીધી અને ગુજરાત જાયન્ટ્સ આ મેચ જીતી ગયું છે. જ્યાં લાગતું હતું કે ડીસી જીતી શકે છે ત્યાં ગુજરાત બાજી મારી ગયું છે અને ગુજરાત અત્યારે પોઝિશનમાં પોઈન્ટ ટેબલમાં બીજા નંબર ઉપર છે. તમને શું લાગે છે ફાઇનલમાં આરસીબી જોડે કોણ ટક્કર આપી શકે છે?